આપ સર્વે માતાજીના વાલા ભક્તોનું માતાજીના આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। માતાજીના પરચાથી ભલા કોણ અજાણ્યું છે? માતાજીએ દેશ વિદેશમાં હજારો પરચા પૂરા પાડ્યા છે અને મા કૃપાથી આપણે સર્વે ભક્તોના પરચા આ ચેનલ પર પ્રસ્તુત કરી રહ્યા છીએ। કચ્છની રણધરતી પર સૂર્ય જ્યારે ઉગે છે ત્યારે રેતના કણો પણ જાણે માતાજીનું નામ જપતા હોય એવું લાગે છે। આ ધરતી પર દુઃખ પણ છે, તાપ પણ છે, પરંતુ જો કંઈ અડગ છે તો એ છે આશાપુરા મા પરની લોકોની શ્રદ્ધા। કચ્છના એક ખૂબ જ દૂર આવેલા નકશામાં પણ સહેલાઈથી ન દેખાતા ગામમાં રહેતા હતા ભાઈ શ્રી વિઠ્ઠલભાઈ। એમનો વ્યવસાય હતો ઊંટ પાલકનું કાર્ય। જીવન સાદું, ઘર કાચું, કપડાં જૂના, પણ એમનું મન અતિ પવિત્ર અને ભક્તિમય અને માતાજી પર ભારે શ્રદ્ધા ધરાવતા। વિઠ્ઠલભાઈ પાસે બહુ સંપત્તિ નહોતી। એના જીવનમાં સૌથી કોઈ મોટું ધન હતું તો એમની પાસે હતો એક ઊંટ જેનું નામ હતું કાળિયો। આ ઊંટ ફક્ત પશુ નહોતો, એ વિઠ્ઠલભાઈનો સાથી, મિત્ર અને આશ્ચર્ય હતો। વિઠ્ઠલભાઈ રોજ સવાર પડતા પહેલાં ઉઠી જતા। ઘરના ખૂણેથી માટીનું બનાવેલું એક નાનકડું પાથરું હતું જેમાં એક માતાજીનો નાનો ફોટો રાખતા। એમની પાસે કોઈ ભવ્ય મૂર્તિ નહીં તો ના કોઈ સોના ચાંદી, ફક્ત નાની મૂર્તિ, માતાજીનો દીવો અને માતાજી પર અઢળક શ્રદ્ધા। એ રોજ ત્યાં બેસીને ધીમા અવાજે બોલતા, હે આશાપુરામાં, આજે જે મળશે એ તમારી ઈચ્છા અને જે નહીં મળે એ પણ માં તમારી કૃપા। પછી કાળિયાને લઈને એ રણ તરફ નીકળી પડતો। સમય શાંતિથી પસાર થતો હતો, પરંતુ એક વર્ષ એવો આવ્યો જે ગામના લોકો માટે પરીક્ષાનો વર્ષ બની ગયો। વરસાદ વરસ્યો નહીં, રણ સુકાઈ ગયું, ઘાસ મળ્યું નહીં, પાણીના કૂવા પણ ખાલી થવા લાગ્યા। એક પછી એક ઊંટો નબળા પડવા લાગ્યા, કેટલાક ઊંટો મરી પણ ગયા। ગામમાં ચિંતા ફેલાઈ ગઈ। એવામાં ગામના એક ધનિક માણસે, જે હંમેશા પૈસાના જોરે લોકો પર રોબ જમાવતા, એમને વિઠ્ઠલભાઈને બોલાવ્યા। એમણે કહ્યું, વિઠ્ઠલ, તું ગરીબ માણસ છે, દુષ્કાળમાં ઊંટ સાચવી શકીશ નહીં, તારે કાળિયો મને વેચી દે, હું સારો ભાવ આપીશ। વિઠ્ઠલભાઈએ શાંતિથી જવાબ આપ્યો, મારો ઊંટ હું પૈસાથી નથી પાડતો, આ તો માં આશાપુરાની કૃપાથી એની જાતે પડે છે। આ સાંભળીને ધનિક માણસ હસ્યો। ગામના કેટલાક લોકો પણ એમની સાથે હતા, એ પણ હસ્યા અને કહેવા લાગ્યા, શ્રદ્ધાથી રણમાં પાણી નહીં આવે, ભગવાનના નામે પેટ નહીં ભરાય। વિઠ્ઠલભાઈએ કોઈ જવાબ આપ્યો નહીં। એને ઝઘડો કરવો નહોતો। એ જાણતા હતા કે સમય બધું બતાવશે। દુષ્કાળ વધુ ગંભીર બનતો ગયો। એક રાત્રે અચાનક ભયંકર આંધી આવી। રેતના વાવાઝોડાએ આખું ગામ ઢાંકી દીધું। આંધી થમી। સવારે વિઠ્ઠલભાઈ ઉઠ્યા અને કાળિયાને જોવા ગયા અને એના પગ નીચેથી જમીન સરકી ગઈ। કાળિયો તો ત્યાંથી ગાયબ હતો। દોરી તૂટી ગઈ હતી, પગલાં રેતમાં ગુમ હતા, કોઈ નિશાની નહોતી। એક ક્ષણે વિઠ્ઠલભાઈનું દિલ જોરથી ધડકવા લાગ્યું અને ઊંટ વગર એમનું જીવન તો અધૂરું હતું। ગામવાળા ભેગા થયા અને કોઈએ કહ્યું કે આંધીમાં એ ભાગી ગયો હશે, તો કોઈએ મેણા મારતા કહ્યું કે કહ્યું હતું ને, ભગવાનનો ભરોસો કામનો નથી। વિઠ્ઠલભાઈએ બધું સાંભળ્યું પણ એક શબ્દ પણ ન બોલ્યા। એ સીધા ઘરે આવ્યા, માતાજીના પાત્રા સામે બેસી ગયા। આંખોમાં આંસુ નહોતા અને અવાજમાં ફરિયાદ પણ નહોતી, ફક્ત એટલું જ બોલ્યા, માં, આ બધું જો તારી ઈચ્છાથી હોય તો મને સ્વીકાર છે, મને મારી શ્રદ્ધા પરથી હટાવશો નહીં। એ રાત્રે વિઠ્ઠલભાઈએ ભોજન પણ લીધું નહીં। ભૂખ કરતાં વધારે કંઈક બીજું જ મનને ચૂભતું હતું। એ જમીન પર સૂઈ ગયા અને એ રાત્રે માતાજીની લીલા થઈ। વિઠ્ઠલભાઈને સ્વપ્નું આવ્યું અને વિશાળ રણ અંત સુધી ફેલાયેલું, એક એકલું મોટું વૃક્ષ અને એના નીચે કાળિયો ઊંટ શાંતિથી ઊભો હતો એવું એને સપનામાં દેખાયું। અને આકાશમાંથી અવાજ થયો કે ભય ન રાખ, સૂર્ય ઉગે એ પહેલાં જે દિશામાં તું પગ ભરે એ દિશા જ તને સાચી જગ્યાએ લઈ જશે। વિઠ્ઠલભાઈ સપનામાંથી જાગી ગયા। હૃદય જોરથી ધડકતું હતું પણ મનમાં અદ્ભુત શાંતિ હતી। સવારે કોઈને કયા વગર ત્યાંથી નીકળી પડ્યા। ન તો પાણી સાથે લીધું, ન જમવાનું સાથે લીધું, ફક્ત શ્રી આદ્યશક્તિમાં આશાપુરાનું નામ એમના મુખે હતું। રણમાં પગ સળગડતા હતા, તરસથી ગળું સુકાતું હતું। એક ક્ષણ માટે એમનું પણ મન ડગમગાયું કે પાછો વળી જવું, પણ તરત જ મનમાં અવાજ આવ્યો કે મા પર વિશ્વાસ રાખ। એ ચાલતા રહ્યા। બપોરે અચાનક એક જગ્યા એવી આવી જ્યાં રેત ઠંડી હતી
અને વિઠ્ઠલભાઈ અટક્યા અને માને નમન કર્યું. કેમ કે લગાતાર ગરમીના કારણે તમે આગળ જાઓ અને ત્યાં ઠંડુ જો તમને કંઈ ફીલ થાય તો એ સાક્ષાત ભગવતીની કૃપા કહેવાય. થોડા જ પગલાં આગળ ગયા અને ત્યાં જ સામે કાળિયો ઊંટ જીવતો, સ્વસ્થ અને વૃક્ષની છાયામાં ઊભો. વિઠ્ઠલભાઈ એ જ સમયે જમીન પર ઢળી પડ્યા અને આંખોમાં આંસુ આવી ગયા અને જોરથી બોલવા લાગ્યા, માં, રણમાં પણ તમે રસ્તો બનાવી દીધો. એ ઊંટ લઈને ગામ પરત આવ્યા. ગામવાળા બધા જ સ્તબ્ધ થઈ ગયા. જેઓ હસતા હતા ને એ લોકો બધા ચૂપ. થોડા દિવસોમાં વરસાદ વરસ્યો, રણ હરિયાળું બન્યું અને વિઠ્ઠલભાઈના જીવનમાં ફરીથી શાંતિ આવી ગઈ. આજે પણ જ્યાં માતાજીનું પાથરો કરે છે, દીવો કરે છે ને, ત્યાં સર્વે લોકો માથું ઝુકવવા આવ્યા. અને ગામમાં આજે પણ કહેવાય છે કે આશાપુરા માતાજી દેખાય નહીં તો પણ ક્યારેય એ સાથ છોડતા નથી. કેમ કે આદ્ય શક્તિ આપણે જોઈ ન શકીએ પણ એમની કૃપા સતત આપણા ઉપર હોય છે. મિત્રો, કેવો લાગ્યો તમને માતાજીનો પરચો? જરૂરથી કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઈક કરજો અને વધુ ભક્તો સુધી વિડીયોને શેર કરજો. ધન્યવાદ, આભાર, જય માતાજી.